જય માતાજી મિત્રો, તો આજે આપણે મલસીવાળા આવી ગયા છીએ. જોઈ શકો છો તમે, આપણે આ કેસર કલમ છે અને કેસર કલમ બને કેવી રીતના તેની માહિતી હું આ વિડીયોની અંદર આપું છું. તો વિડીયોની અંદર છેલ્લે સુધી બને રહેજો. આપણે કેસર કલમ કેવી રીતના બનાવવામાં આવે છે તેને જણાવું. જો આપણે તો પહેલાં તો તમને કહી દઉં કે આપણે આ કોથળી ભરી હતી એના વિડીયો પણ તમને આગલા વિડીયોની અંદર મેં મોકલ્યો હતો. કોથળી ભર્યા પછીનું આપણે જે ગોઠલા સોંપવાનું હતું તો એ વિડીયો પણ મેં તમને જણાવી દીધો છે. આપણે આજે રેન્ક પાઇપ પાથર્યું તેનો વિડીયો પણ આવી ગયો. આપણે કલમની ટોટલ માહિતી માટે આપણે વિડીયો મૂકીએ છીએ. રેન્ક પાઇપ ચાલુ છે અત્યારે. અને આપણે મલ્ચિંગ પણ પાથરી દીધું છે જેથી ખડ ન થાય અને આપણને નીંદવામાં ઘણો ફાયદો થાય. જોઈ શકો છો તમે. અને આપણે આ વર્ષે થોડુંક તડકાના લીધે ગોઠલા અને એને બળવાની શક્યતા રહી છે, પણ જે ઉગતું આવે છે જે વાંધો નહીં આવે. ઉગે એને કોઈ ન ઉગે એવી રીતના જે ઉગતું આવે છે એટલે માટે નહીં વાંધો આવે છે. અત્યારે ગોઠલા સોંપવાની બહુ ઓલી વરસાદ નથી એટલે રહી છે થોડુંક. આપણે આ ભાગમાં 50,000 જેવું કોથળી આવી ગઈ છે. 45 થી 50,000 જેવું છે અંદાજે. આપણે આમાં ઉધડી જ દીધી એટલે 45 ના આગળ કોથળી આવી ગઈ છે આમાં. અને આવી એ રીતના આપણે 3 બ્લોક છે ઉપર. વિડીયોની અંદર જોયા છે તમે. એક તો જે ગાડી પડી ને એની ઉપર એક છે ત્યાં પણ આપણે કલમ જ કરીએ છીએ. અને આની ઉપર છે એક બ્લોક ત્યાં આપણે કેસર કલમ અત્યારે તૈયાર કરેલી કમ્પ્લીટ છે. અને એ આવતા આવી ચોમાસાની અંદર વેચાય તેવી કલમ છે. વિડીયો પણ આપણે યુટ્યુબમાં મૂક્યો છે. જે કોઈને પણ કેસર કલમ લેવી હોય તે કોલ કરી શકે છે. તો બાયોમાં નંબર આપી દીધેલો જ છે. કેસર કલમ કરવા માટે તમારે તો જે પહેલાં તો રોકાણની જરૂર પડે છે, કારણ કે આ કપાસિયા કે સિંગ તે એવું કાંઈ છે નહીં કે સસ્તામાં પતી જાય. આની ખેતી કરવી થોડીક અઘરી છે, કારણ કે ત્યાં સુધી તમે ચોમાસું ના હોય તો એ પહેલાં તમારે આ કરવું પડે. અને ચોમાસામાં જ આની સિઝન ખુલે એટલે 2 રોકાણ ભેગા થાય છે તમારા. ત્યાં સુધી તમે કાંઈ ન કરી શકો. એટલા માટે કેસર કલમની ખેતી અઘરી છે પણ ફાયદાકારક છે. જે કોઈને કરવી હોય તે આપણે વિડીયોમાં બધી ટોટલ માહિતી આપું જ છું. જાણો કે આપણે એક કલમ બનાવવામાં કેટલો ખર્ચ થાય છે એ પણ હું તમને વિડીયોની અંદર જણાવી દઉં. પહેલાં તો જે આપણે આ પ્લાસ્ટિકની જરૂર પડે તે પ્લાસ્ટિક છે. અને આ પ્લાસ્ટિક છે અમદાવાદનું ક્રુપેક્સ. જે ક્રુપેક્સ કંપની છે ને ત્યાંનું છે અમદાવાદનું. એટલે એ આપણે કમસે કમ ₹1.5ની એક બેગ પડે છે. અને તેમાં માટી ભરો એટલે આપણે એ બેગ ને માટી 2 થી 5 રૂપિયા થઈ ગયા. પછી ગોઠલું ગણો રોપા સાથે એટલે 5 રૂપિયા એ ગણો 20 રૂપિયા. અને આની ઉપર જે કાંડી લાગે, આની ઉપર જે આપણે ડોકું ચડાવી ને કેસર કલમનું, એ 5 રૂપિયાનો હોય. એટલે કેટલા થઈ ગયા કેલ્ક્યુલેટર મારતા જઈજો. 5, 10, 15, 20 રૂપિયા જેવું થઈ ગયું છે. અને 20 રૂપિયાને જે આપણે જે આમાં આખો વર્ષ દિવસની મજૂરી લાગે, અને કે દવા ખાતર અને નીંદવાનું પાણી એ બધા તેને કરશું આપણે 10 રૂપિયા ગણીએ એટલે 30-35 રૂપિયા સુધીમાં આપણે કલમ તૈયાર થાય છે. અને તૈયાર થઈ જાય નહીં આમાં 50% જો ન થયું તો 50% પણ ફેલ થવા થાય છે. તાપ પડે આવો તડકો પડતો રહે એટલે ફેલ થવા પણ થાય છે. એટલે કેસર કલમની ખેતી કરવી આમ તમને સહેલી લાગે પણ આમ બહુ અઘરી છે. કારણ કે અઘરી તો એટલે કે મહેનત કરવાવાળાને આમાં કાંઈ ન હોય, પણ જે રોકાણ કરવાનું હોય ને રોકાણ, આમાં બહુ ઝાઝો ખર્ચો થઈ જાય છે. આપણે આ વર્ષે 3 લાખ કલમ બનાવી છે. જો આવી રીતના નવા પ્લાન બનાવીને કલમ બધી બનાવી છે. 3 લાખ કલમ છે આપણી પાસે. આવતા વર્ષની અંદર આપણી પાસે 3 લાખ કલમ તૈયાર છે.
અને એટલી કલમ તૈયાર કરવા માટે આપણે મહાકાળી નર્સરી ફાર્મ છે, જે મહાકાળી નર્સરી ફાર્મ છે આપણે એ ટોટલ 5, 10, 15, 20, 25 વીઘાની અંદર છે મહાકાળી નર્સરી ફાર્મ. બધી જગ્યાએ આપણે આવી રીતના ફુવારા ફિટ કરેલા છે. 2 બ્લોકમાં બાકી છે ફુવારા પદ્ધતિ કરવાની, જાણે કે ત્યાં આપણે પાણીની થોડીક વધારે છે એટલે આપણે ત્યાં કંઈ જરૂર છે નહીં. એટલા માટે કેસર કલમની ખેતી કરવી સહેલી નથી. જે કોઈ ભાઈને કરવી હોય તેને હું માહિતી પણ આપું છું વિડીયોની અંદર, તમામ વિડીયોની અંદર. તો આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, સપોર્ટ કરતા રહેજો. જય માતાજી.